ગત તારીખ 28/4ના રોજ બપોરથી 12થી દોઢના સુમારે વિશાલ કોમ્પ્લેક્સ અશોક જ્વેલ્સની ઉપર શાક માર્કેટની સામે ફ્લેટ નંબર 102ની અંદર 3 જેટલા અજાણ્યા ઇસમો ફ્લેટમાં ઘૂસી અને ફ્લેટના જે માલિક જે બહેન છે એ અને એમના કામવાળા એ બેને બંધક બનાવી ચપ્પુની એણે લૂંટ કરી અને સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાના ઢોળવાળી બંગડી, 2-3 નાની ચાંદીની મૂર્તિ, મોબાઈલ અને ₹60,000 એમ કુલ 3,86,000નો મુદ્દામાલ છે એ લૂંટીને જતા રહ્યા હતા. અને આ દરમિયાન તેઓએ ચપ્પુ બતાવતા જે કામવાળી બેન હતી એને આંગળીમાં ઈજા થઈ હતી. લૂંટ કરીને ભાગતી વખતે તેઓએ ફરિયાદી બેન અને જે કામવાળી હતી એને ઓઢણી અને જે રૂમાલ આવે ઘરમાં એનાથી બાંધીને ભાગી ગયા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ એલસીબી તથા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની જે ટીમોને કામમાં લગાડતા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે 4 વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા અને જેની પૂછપરછ કરી અને પૂછપરછ કરતા તેમાંથી વિશાલ ઉર્ફે ડીજે કાંબલે, સાઈ ઉર્ફે આનંદ ચૌહાણ, આકાશ ઉર્ફે અક્ષય જાદવ અને રંજીત માને એમ 4 ઇસમોને આપણે રાઉન્ડ અપ કર્યા હતા. આ સમગ્ર તપાસ દરમિયાન જે વિશાલ છે એ માસ્ટર માઇન્ડ હોવાનું જણાવ્યું હતું. આ વિશાલ છે મૂળ છે એ સોલાપુર મહારાષ્ટ્રનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી વલસાડના અબ્રામા વિસ્તારમાં રહી અને અહીંયા આગળ મોગરાવાડી વિસ્તારમાં રહીને અહીંયા કલર કામનું કામ કરી રહ્યો છે. ગત વર્ષે વિશાલ કોમ્પ્લેક્સની અંદર જે લોબીનું કલર કામ ચાલતું હતું તે દરમિયાન જે વિશાલે છે એ જોયું હતું કે આ બેન છે એ ઘરમાં કોઈ નથી, માત્ર એક વૃદ્ધ મહિલા જ રહે છે અને કોઈ મોટે ભાગે તેમાં કોઈ આવતું જતું નથી. તે સમયે એને મનમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને આશરે એકાદ મહિના પહેલા એના પોતાના ઓળખીતા રંજીત માનેને બોલાવી અને સમગ્ર લૂંટનો પ્લાન સમજાવ્યો હતો અને પોતાની સાથે બીજા માણસોને લાવવાની સૂચના આપી. અને બનાવના 5 દિવસ પહેલા એ લોકો આવી અને ઘરની રેકી કરવાનું ચાલુ કરેલું હતું કે ઘરે કોણ ક્યારે આવે છે, કોઈ જાય છે. અને એ લોકોએ જણાવ્યું કે માત્ર કામવાળી આવે છે તે દરમિયાન બારણું ખુલ્લું હોય છે કામકાજ ચાલતું હોય ત્યારે. અને એ લોકોએ આ મોકાનો ફાયદો ઉઠાવી 28 તારીખના રોજ ઘરમાં ઘૂસી ચપ્પાની લૂંટ કરેલી હતી. આ લૂંટ કર્યા બાદ એ લોકો અહીંથી ભાગી અને ઇન્દોર જતા રહ્યા હતા અને જેથી આપણી પોલીસની ટીમને ખબર પડતા આપણે ત્યાંથી જઈને હસ્તગત કરેલ છે અને ચોરીનો મુદ્દાબાદ જે 3,86,000 જે ગયો હતો તે પૈકી 3,26,000 જેટલો મુદ્દાબાદ હસ્તગત કરેલ છે. શાકભાજી માર્કેટ જેવા ભરચક વિસ્તાર અને લોકોની અવરજવર વાળા વિસ્તારમાં આ રીતના લૂંટ કરતા ભરચક વિસ્તાર છે, પણ જ્યારે ઉપર જે શાકભાજી માર્કેટની ઉપરની સાઈડમાં જે રહે છે ત્યાં કોઈ બીજી કોઈ વસ્તી નથી. આજુબાજુમાં બેન એકલા રહે છે, બીજી કોઈ વસ્તી નથી, જેથી કરીને લોકો ત્યાં ગયા હતા અને જોયું હતું કે ત્યાં કોઈ રહેતું નથી, અવર જવર છે નહીં, જેથી કે બપોરનો સમય લીધો હતો અને 2 દિવસે એ લોકોએ આને કામને પૂરું કરેલું છે. આરોપી પૈકી જે વિશાલ છે એની ઉપર મહારાષ્ટ્રની અંદર ચોરી અને મારામારીના ગુના નોંધાયેલા છે. એ જ પ્રમાણે રંજીત છે એની વિરુદ્ધ પણ ત્યાં મારામારી અને ગુનાહિત ધમકીના ગુના નોંધાયેલા છે મહારાષ્ટ્રમાં. ગુજરાતમાં અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી.